હેલો મિત્રો, અમારી ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જાણીશું માગશર માસની વદ પક્ષની 11 સફલા એકાદશી છે। એકાદશીનું મહત્વ શું છે, તેના પૂજન સમય શું છે, ઉપવાસ ક્યારે કરવો, ઉપવાસ કરવાથી શું ફળ મળે છે અને તેની કથા શું છે, તે બધું આપણે આ વિડીયામાં જાણીશું। તો મિત્રો, વિડીયાને સ્કીપ કર્યા વગર વિડીયો પૂરો જોઈ કોમેન્ટમાં જય શ્રી લક્ષ્મી નારાયણ જરૂર લખજો અને આવી ધાર્મિક વાતો સાંભળવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયાને તમારા મિત્રોમાં પરિવારમાં શેર કરજો। તો જાણીએ સફલા એકાદશી વિશે। આ વર્ષે માગશર માસની વદ પક્ષની સફલા એકાદશી તિથિ 2024ની પહેલી એકાદશી છે। 7 જાન્યુઆરી રવિવારના સવારે 4:22થી શરૂ થાય છે। એકાદશી તિથિ 8 જાન્યુઆરી સોમવાર સવારે 3:32 પૂરી થાય છે। હિન્દુ માન્યતા મુજબ ઉપવાસ સૂર્યોદયથી શરૂ થતો હોય છે, માટે એકાદશીનો ઉપવાસ 7 જાન્યુઆરી 2024 રવિવારે કરવો। 7 જાન્યુઆરી 2024 રવિવારે પૂજાનો શુભ સમય સવારે 7થી 11:45 સુધીનો છે અને પારણાનો સમય 8 જાન્યુઆરી સોમવારે સવારે 6થી 7:30 સુધીનો છે। સફલા એકાદશીની કથા સાંભળીએ। અર્જુન બોલ્યો, હે ભગવાન, માગશર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે? એ દિવસે કયા દેવતાની પૂજા થાય છે અને એની વિધિ કઈ છે? આ બધું તમે મને વિસ્તારપૂર્વક સમજાવો। શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે અર્જુન, તારા પ્રેમને કારણે હું તારા પ્રશ્નનો વિસ્તારપૂર્વક ઉત્તર આપું છું। હે અર્જુન, આ એકાદશીનું મહાત્મ્ય સાંભળ। માગશર માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ સફલા એકાદશી છે। આ એકાદશીના દેવતા નારાયણ છે। આ એકાદશીનું વ્રત આગળ બતાવેલ વિધિપૂર્વક કરવું જોઈએ અને નારાયણ ભગવાનને ઋતુ અનુકૂળ ફળ અર્પણ કરવું જોઈએ। મનુષ્યને 5 સહસ્ત્ર વર્ષ સુધી તપશ્ચર્યા કર્યાનું જે પુણ્ય મળે છે, તે પુણ્ય ભક્તિપૂર્વક રાત્રિ જાગરણ સહિત સફલા એકાદશી કરવાથી મળે છે। હે અર્જુન, હવે તમે સફલા એકાદશીની કથા ધ્યાનપૂર્વક સાંભળો। પંચનવતી નામનું એક વિખ્યાત નગર કે જે પહેલા રાજા મહિષ્મતીની રાજધાની હતી। રાજર્ષિ મહિષ્મનના 5 પુત્રો હતા, જેમાં જે મોટો હતો તે સદાય પાપ કર્મમાં જ રત રહેતો હતો। પરિસ્ત્રીગામી અને વેશ્યાસક્ત હતો। એણે પોતાના પિતાના ધનનો પાપ કર્મમાં જ ખર્ચ કર્યો હતો। એ હંમેશા દુરાચાર પરાયણ અને બ્રાહ્મણોપનો નિંદન કરતો હતો। તે વૈષ્ણવો અને દેવોની હંમેશા નિંદા કરતો હતો। પોતાના પુત્રને આવો પાપાચારી જોઈને રાજા મહિષ્મતે રાજકુમારોમાં એનું નામ લુભંક રાખી દીધું। પછી પિતા અને ભાઈઓએ મળીને એને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો। લુભંક ગાઢ જંગલમાં ચાલ્યો ગયો। ત્યાં જ રહીને એણે નગરમાંનું ઘણું ખરું ધન લૂંટી લીધું। એક દિવસ જ્યારે એ રાત્રિ ચોરી કરવા નગરમાં આવ્યો, ત્યારે ચોકીદારોએ એને પકડી લીધો। પરંતુ જ્યારે એણે કહ્યું કે હું રાજા મહિષ્મતનો પુત્ર છું, ત્યારે ચોકીદારોએ એને છોડી મૂક્યો। પછી એ વનમાં પાછો આવ્યો। એને માંસ અને ફળો ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો। એ દૃષ્ટનું વિશ્રામ સ્થાન એક પીપળાના વૃક્ષ પાસે હતું। ત્યાં ઘણા વર્ષોનું જૂનું પીપળાનું વૃક્ષ હતું। આ વતનમાં એ વૃક્ષ એક મહાન દેવ માનવામાં આવતું હતું। પાપ બુદ્ધિ લુભંક ત્યાં જ રહેતો હતો। એક દિવસ કોઈ સચિત પુણ્યના કારણે એના દ્વારા એકાદશીના વ્રતનું પાલન થઈ ગયું। માગશર માસના કૃષ્ણ પક્ષની 10મીના દિવસે પાપી લુભંકે ફળ ખાધા અને વસ્ત્રહીન હોવાને કારણે રાતભર ઠંડીમાં ઢૂંઢવાતો રહ્યો। આથી એ સમય એને ઊંઘ ન આવી કે ન આરામ મળ્યો। એ નિષ્પ્રાણ જેવો થઈ ગયો। સૂર્યોદય થવા છતાં એ ભાનમાં ન આવ્યો। સફલા એકાદશીના દિવસે પણ બેભાન પડ્યો રહ્યો। બપોરે એને ભાન આવ્યું ત્યારે ઊભો થઈને આમ તેમ જોતો લંગડાની જેમ લથડિયા ખાતો વનમાં અંદર ગયો। એ ભૂખને કારણે દુર્બળ અને પીડિત થઈ રહ્યો હતો। રાજન, જ્યારે લુભંક ઘણા બધા ફળો લઈને
વિશ્રામ સ્થાને આવ્યો ત્યાં સુધીમાં સૂર્યોદય અસ્ત થઈ ગયો હતો. ત્યારે એ પીપળાને ફળ અર્પણ કરીને નિવેદન કર્યું કે આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય. આમ કહીને લુભન રાતભર ઊંઘ્યો નહીં. ફળ આ પ્રમાણે અનાયાસે જ એણે આ વ્રતનું પાલન કરી લીધું. એ સમયે આકાશવાણી થઈ, રાજકુમાર, તું સફલા એકાદશીના પ્રસાદથી રાજ્ય અને પુત્ર પ્રાપ્ત કરીશ. ઘણું સારું કહીને એણે વરદાન સ્વીકારી લીધું. ત્યાર પછી એનું રૂપ દિવ્ય થઈ ગયું અને એની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગઈ. દિવ્ય આભૂષણોની શોભના સંપન્ન થઈને એણે નિષ્કર્ષ રાજ્ય પ્રાપ્ત કર્યું અને 15 વર્ષ સુધી એ રાજ્ય કરતો રહ્યો. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી એણે મનોજ્ઞ નામના પુત્રની પ્રાપ્તિ થઈ. જ્યારે પુત્ર મોટો થયો ત્યારે લુભંકે તરત રાજ્યની મમતા છોડીને રાજ્ય પુત્રને સોંપી દીધું અને એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પહોંચી ગયો કે જ્યાં જઈને મનુષ્ય ક્યારેય શોકમાં નથી પડતો. આ પ્રમાણે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તે આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષને પ્રાપ્ત કરે છે. સંસારમાં એ મનુષ્ય ધન્ય છે કે જે સફલા એકાદશીના વ્રતમાં સંલગ્ન રહે છે અને એનો જ જન્મ સફળ છે. આના મહિમાને વાંચવા, સાંભળવા અને અનુસરવા આચરણ કરવાથી મનુષ્ય રાજસૂય યજ્ઞનું ફળ મેળવે છે. તો મિત્રો, આપણે આ વિડીયામાં સફલા એકાદશી વિશે જાણ્યું. આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવી અવનવી ધાર્મિક વાતો સાંભળવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય નારાયણ.